સ્ટુડન્ટ્સ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. હવે લિમિટ કમ્પ્લીટ થયું આપણું, એટલે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી જે તમે થોડું ઘણું શીખીને આવ્યા છો, તે શ્રેણી અને શ્રેઠી, નવમું ચેપ્ટર. હવે એનો પહેલો ક્વેશ્ચન જે છે તે એકદમ સિમ્પલ બેસીએ છે, શ્રેણી કોને કહેવાય તેના પર. ઓકે, તમે જે શીખીને આવ્યા તે સમાંતર શ્રેણી શીખેલા છો. સમાંતર શ્રેણી એ શ્રેણીનો એક પ્રકાર થયો. તમારી પાસે શ્રેણી ત્રણ પ્રકારની આવવાની છે: સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી. તેમાંથી સ્વરિત શ્રેણી તમારા સિલેબસમાં નથી, તમારે સમાંતર અને સમગુણોત્તર બે શ્રેણીઓ છે. એ સમાંતરમાંથી સ્વરિત બનતી છે, પણ હાલ તમારે બેનો અભ્યાસ કરવાનો છે. તે પહેલા શ્રેણી શું આવશે તેનો તમને એક સ્વાધ્યાય આપેલો છે, એટલે આપણે આજે એ કમ્પ્લીટ કરીશું. એમાં પણ હું તમને એક કે બે દાખલા બતાવીશ, કારણ કે એકદમ વેરી સિમ્પલ છે. ખાલી તમારી બેઝિક જ તમને પાછું યાદ કરાવેલું છે, એટલે પુનરાવર્તન જેવું જ છે, એટલે તમારે જાતે કરવાનું છે. ઓકે, બે દાખલા બતાવીશ, બાકીના તમારે કરવાના છે. ઓકે, શ્રેણી શું આવશે તો કે તમે જેટલું જાણો તે પ્રમાણે શ્રેણી કોને કહી શકાય. તો તમે એવું કહેશો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો, પણ એ સમાંતર શ્રેણી છે. તો શ્રેણી ધેટ મીન્સ કે તમને કંઈક અંકો આપ્યા છે, કંઈક પદ આપ્યા છે, પદની ગોઠવણી, એને શ્રેણી કહેવાશે. ઓકે, આપણે તમને લાઈનમાં ઊભા રાખીએ ને એક સિક્વન્સ બને, સિક્વન્સની ગુજરાતી શ્રેણી છે, એટલે તે પણ શ્રેણી કહી શકાય. એટલે કે વસ્તુને ગોઠવવી લાઈનમાં, તે તમારી શ્રેણી વિશે વિચારી શકો. અંકોમાં આપણે વિચારીએ તો અંકોમાં પણ તમારી રીતે બનશે શ્રેણી. હવે શરૂઆત આપણે જરા કરીએ સમાંતર શ્રેણીમાં તમે જે શીખ્યા તેને આધારે. તો કે શ્રેણીમાં તમે કેવી રીતે શીખો છો કે તમને કંઈક an આપેલું હોય છે. an ધારો કે n+1 કેવું કંઈક આપેલું હોય, અને પછી તમને કે મારે પ્રથમ પદ શોધવું છે, બીજું પદ શોધવું છે, 10મું પદ શોધવું છે. તો તમને એવું પૂછે કે a1 શોધો, a2 શોધો, a10 શોધો, તો આ બરાબર કેટલા આવશે? તો તમે શું કરો છો? n ની જગ્યા પર 1 મૂકો એટલે a1 મળશે, એટલે આખામાં n ની જગ્યા પર 1. પછી n ની જગ્યા પર 2 મૂકો એટલે 2 + 1 3 આવશે. n ની જગ્યા પર 10 મૂકો એટલે રકમમાં જ્યાં જ્યાં n દેખાય ત્યાં 10 મૂકો એટલે થઈ જાય છે. આવી વસ્તુ આપણે 11માં શેમાં કરીએ? શ્રેણીમાં તમે કર્યું. અને શું કહેશું કે શ્રેણીનું પહેલું પદ, તમે એવું બોલતા હતા, અને શ્રેણીનું બીજું પદ કહેવાય, અને શ્રેણીનું 10મું પદ કહેવાય છે. બરાબર, આવું તમે કરેલું છે. હવે આપણે 11માં દ્રષ્ટિએ જો આપણે અંદર દાખલ કરીએ તો એ શું બનવાનું? તો કે આ મેં બોલી કે n ની જગ્યા પર આખામાં જ્યાં જ્યાં n દેખાશે ત્યાં 1 મૂકો. એવું આપણે કામ શેમાં કરીએ છીએ? તો કે એવું કામ આપણે વિધેયમાં કરીએ છીએ. બરાબર, તો શ્રેણી પણ એક વિધેય જ છે. હવે વિધેય આવે એટલે વિધેય ફ્રોમ કઈથી કઈ પરનું આવે? પ્રદેશ અને સપ્રદેશ એના આવશે. પ્રદેશ શું અને સપ્રદેશ શું એવું વિચારીએ તો પ્રદેશ અને સપ્રદેશ ગમે તે લઈ શકાય, પણ શ્રેણી માટે પરફેક્ટ તમારો એક જ પ્રદેશ આવશે. કોણ? તો કે આપણે આને પહેલું પદ, બીજું પદ, 10મું પદ એવું કહીએ છીએ. કોઈ દિવસ તમે સમાંતર શ્રેણીમાં એવું શોધ્યું કે મને -5મું પદ શોધી આપો? a-5 આવું કર્યું કે a0 એવું કર્યું, a3/5 એવું કર્યું? આવું કોઈ પણ પદ આપણે શોધ્યું નથી શ્રેણીમાં, સમાંતર શ્રેણીમાં. એનો મતલબ આપણે કેવા પદ શોધીએ છીએ? એક તો ધન પદ શોધીએ છીએ, પણ ધનમાં પણ કેવા? 1 2 3 4 5 6 એવા ગમે તે પદ. તો 1 2 3 4 5 6 થી કયો ગણ બને? તો 1 2 3 4 5 6 ને ભેગા કરું તો પ્રાકૃતિક સંખ્યા ગણ બને છે. તો શ્રેણીમાં આ જે છે તે પદનો ક્રમ બતાવે છે. આ a ની જગ્યા પર હું fn લખી દઉં તો એક વસ્તુ થાય ને, fn કીધેલું હોય અને મને f1 પૂછેલું હોય, તો f1 પૂછેલું તો હું શું કરું છું? આની જગ્યા પર f1 પૂછેલું હોય, f2 પૂછેલું હોય, f10 પૂછેલું હોય, તો એની જગ્યા પર હું 1 મૂકું. રાઈટ છે? તો અહીંયા 1 મૂકવાની કે વિધેયમાં આપણે આવું કરતા હતા, આ નથી એમ સમજી લો. બરાબર છે? પછી f2 એટલે એની જગ્યા પર જ્યાં દેખાય છે ત્યાં હું 2 મૂકું. f10 તો આ 10 મૂકું, તો a10 ને f10 સરખા થયા, a2 ને f2 સરખા થયા, a1 ને f1 સરખા થયા. તો આ જે છે તે મને અંદરનું પદ જે આવે છે f પછી કૌંસમાં જે કંઈ આપણે લખતા હતા, તો આ પ્રદેશ કહેવાય ને, x ને પ્રદેશ કહેવાય, અને fx નો જવાબ તે સપ્રદેશ કહેવાય છે. રાઈટ? તો મારે અહીંયા પ્રદેશ એટલે આ n લેવાનો, અને n કોણ લેવાના શ્રેણી માટે? તો કે પદનો ક્રમ દર્શાવે છે. શ્રેણીમાં પદનો ક્રમ દર્શાવે છે એટલે 1 2 3 4 5 જ આવશે. એટલા માટે વિધેયમાં f નો પ્રદેશ કોણ આવે છે? પ્રાકૃતિક સંખ્યા ગણ n આવે છે. f નો પ્રદેશ હંમેશા પ્રાકૃતિક સંખ્યા ગણ જ હોય છે. સપ્રદેશ ગમે તે આવે. f from n to r પણ હોઈ શકે, n to z પણ હોઈ શકે, n to q પણ હોઈ શકે, n to n પણ હોઈ શકે. કોમ્પ્લેક્સ નંબર આપણે લેતા નથી, એટલું વાત બરાબર છે.
આ બધું મારા આવે છે. જો r પરનું હોય તો વાસ્તવિક સંખ્યાની શ્રેણી કહેવાય, સપ્રદેશ z હોય તો પૂર્ણાંક સંખ્યાની શ્રેણી કહેવાય, q હોય તો સમય સંખ્યાની શ્રેણી કહેવાય, n હોય તો પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી કહેવાય. પણ પ્રદેશ તો ફિક્સ જ છે કે કેપિટલ n જ લેવાનો. એટલે શ્રેણીની વ્યાખ્યા શું આવશે કે જે વિધેયનો પ્રદેશ અથવા તો જેનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યા ગણ અથવા તો તેનો કોઈ ઉપગણ 1 થી 10 અંકો, તો તેમાં પ્રાકૃતિક જ થઈ ગયા, તો એવો કોઈ ઉપગણ હોય તો તેને શ્રેણી કહેવાય છે. રાઈટ છે? જેનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યા ગણ હોય કે તેનો ઉપગણ હોય તેને શ્રેણી કહેવાય છે. શ્રેણીના n માં પદને આપણે an કહીએ છીએ કે tn કહીએ છીએ કે આવું કોઈ કેપિટલ Tn કહીએ છીએ, અથવા તો હવે શું કહેવાશે કે વિધેય દાખલ થયું એટલે fn પણ કહેવાશે, કે આ એક નવો સિમ્બોલ બુકમાં આપેલો છે, યુઝ કશે નથી કરેલો પણ સિમ્બોલ તરીકે આપેલું છે. fn કે an તરીકે પણ દર્શાવી શકાય n માં પદને. n મું પદ એ શું કહેવાશે તો કે n મું પદ જો મને ખબર હોય n+1 ખબર છે, મને 50 મું પદ પૂછેલું કે 5 લાખ મું પદ પૂછેલું હું શોધી શકું છું. એટલે n મું પદ પરથી હું કોઈ પણ પદ શ્રેણીનું શોધી શકું. એટલે n માં પદને શું કહેવાય છે? વ્યાપક પદ કહેવાય, અથવા તો એનું બીજું નામ છે શ્રેણી સૂત્ર કહેવાય. એને શ્રેણી સૂત્ર કહી શકાય છે. ઓકે, હવે શ્રેણી સૂત્રની વાત આવી તો શું દરેક શ્રેણીના શ્રેણી સૂત્ર હોય જ? an પદ આપણે શોધી શકીએ n મું પદ, તો તેના માટે આપણે એકદમ સિમ્પલ સમ લઈએ તો સમ એટલે શ્રેણી બનાવીએ એટલે પણ તમે કહી શકશો કે શ્રેણી સૂત્ર મળે જ કે કેમ કે. ઓકે, હવે 2 4 6 8 આ એક શ્રેણી થઈ. હવે તમે જોઈ શકો છો આ શ્રેણીને કે આમાં બધી આ યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા છે એટલે આનું n મું પદ મને આવડે. શું આવશે? એનું n મું પદ આવશે 2n. બરાબર? વ્યાપક. આમાં 1 મૂકો એટલે મને પહેલું પદ મળશે, 2 મૂકો એટલે મને બીજું પદ મળશે, 3 મૂકો એટલે મને ત્રીજું પદ મળશે, એના પરથી મને ગમે તે પદ મળે એટલે આ વ્યાપક પદ થઈ ગયું an. બરાબર? એવી રીતે 1 3 5 7 આવા લો તો આનું પણ મને બધી અયુગ્મ સંખ્યા છે એટલે એનું પણ મને વ્યાપક સ્વરૂપ મળશે. કયું મળશે? 2n - 1 કે 2n + 1 બંને મળે ને? બંને ચાલે. n = 1 મૂકું તો મને 1 મળી જશે, 2 મૂકું તો 3 મળશે, 3 મૂકું તો 5 મળશે. અહીંયા 1 મૂકવા જાઉં તો મને 3 મળે, 2 મૂકું તો 5 મળે. આમાં 1 નથી મળતો. 0 મૂકું તો મળે, પણ 0 પ્રાકૃતિક સંખ્યાને લેવા માટે ના પાડે છે. પણ આમાં આના વ્યાપક પદને તો બે માંથી ગમે તે તરીકે દર્શાવી તો શકું જ ને, 2n - 1 કે 2n + 1. એટલે આમાં બે શ્રેણી સૂત્ર મળ્યા, આમાં એક મળ્યું. હજુ ત્રીજું લખું 2 3 5 7 11 13 આવું બધું લખું. તો આ બધું શું છે? તો આ બધું પણ તમે એક્ઝેક્ટ ઓબ્ઝર્વેશન જરાક 1 મિનિટ પણ વિચારો તો તમને ખબર પડે કે બધી મેં અવિભાજ્ય સંખ્યાઓ લીધેલી છે. હવે અવિભાજ્ય સંખ્યાઓમાં તમે જો તો કશે ગાળો 1 નો છે, તો કશે 2 નો છે, તો કશે 3 નો, અને પછી 4 નો અને 5 નો, અને ગમે તે ગાળા પડતા છે. ગાળા કોઈ ફિક્સ પડતા નથી કે નથી આપણે કોઈને કોઈ ગુણીને કોઈ ઉમેરીને કે કંઈ કરી શકીએ છીએ પદને. એટલે આમાં હું n મું પદ શું આવશે તે નક્કી કરી શકતી નથી, એટલે આનું શ્રેણી સૂત્ર નથી મળતું મને. એટલે કે આને શ્રેણી ન કહેવાય એવું થોડું છે. અવિભાજ્ય સંખ્યાઓથી બનતી શ્રેણી એવું તો બોલાવવાનું જ છે આને. એટલે શ્રેણી તો છે પણ એનું n મું પદ હું વ્યાખ્યાયિત નથી કરી શકતી, લખી નથી શકતી. બરાબર છે? એટલે આના પરથી મને તારવા મળે કે મને શ્રેણી આપેલી હોય તો શ્રેણીનું શ્રેણી સૂત્ર મળે જ એમ નક્કી નથી, અને મળે તો અનન્ય મળે એવું પણ નથી. અહીંયા અનન્ય છે પણ અહીંયા 2 છે. એટલે શ્રેણી સૂત્ર હોય કે ન પણ હોય તો એક કરતા વધારે પણ હોય છે. આ જાણકારી માટે છે. ઓકે, આ આપણા શ્રેણીની વાત થઈ. બરાબર છે? શ્રેણી આવ્યા પછી શ્રેઢી આવશે. હવે અમે ક્લાસમાં કહું તે પ્રમાણે વાત જો કરતો કે શ્રેઢી તો અમે નથી ભણ્યા એમ આવે છે. શ્રેઢી નથી ભણ્યા એવું નથી, શ્રેઢી તમે ભણેલા જ છો. તમે an એ શ્રેણીનું n મું પદ છે તો તેવું તમે Sn ભણેલા. Sn એ શું છે તો કે તમે કહી શકશો કે n પદોનો સરવાળો છે. તો n પદોના સરવાળા Sn ને શું કહેવાય છે? શ્રેઢી કહેવાય છે. તમે એને શ્રેઢી તરીકે વ્યાખ્યાયિત નથી કરેલું, તમે પદોનો સરવાળો એમ જ બોલેલા છે. Sn લખેલું હોય તો n પદોનો સરવાળો, S2 લખેલું હોય તો 2 પદોનો સરવાળો, S5 લખેલું હોય તો 5 પદોનો સરવાળો. બરાબર છે? આ સરવાળા સ્વરૂપે જ્યારે આપણે શ્રેણીના પદોને સરવાળા સ્વરૂપે દર્શાવીએ છીએ ત્યારે તે શેમાં કન્વર્ટ થઈ જશે? એને કહેવાશે શ્રેઢી. બરાબર?
n પદોના સરવાળો કઈ રીતે લખાશે a1 plus a2 plus a3 plus up to dash dash plus an. તેના માટે મને કોઈ શ્રેણી આપેલી હોવી જોઈએ. શ્રેણીના n કે અનંત પદો હશે તેમાંથી થોડાક પદોનો સરવાળો n પદોનો, તો તેને આપેલી શ્રેણીને સંગત શ્રેણી કહેવાશે. એટલે કે મને જો શ્રેણી આપેલી હશે, આ રીતે શ્રેણી કોઈક આપેલી હશે, ધારો કે a1 a2 a3 up to an આ કોઈ શ્રેણી છે, તો આ જે મળશે a1 plus a2 plus an plus up to dash dash તેને આ શ્રેણીને સંગત શ્રેણી કહેવાય છે. અને શ્રેણીને ટૂંકમાં લખવું હોય, આવું લાંબુ લખાય તો ટૂંકમાં લખવું હોય તો કોનો ઉપયોગ થાય? સિગ્મા સંકેતનો ઉપયોગ થાય છે. અને શું બોલાશે? સિગ્મા. અને સિગ્માનો મતલબ શું છે? સિગ્મા ધેટ મીન્સ કે સરવાળો, પદોનો સરવાળો આવે છે એટલે સિગ્મા દર્શાવી શકાય. એટલે કે જો Sn એટલે n પદોનો સરવાળો હોય આવી રીતે, તો મારે આટલું લાંબુ નહીં લખવું, તેને ટૂંકમાં લખી શકું છું સિગ્મા. આ 1 થી n ને i તરીકે લઉં તો i બરાબર 1 થી શરૂઆત કરીને n સુધી, એટલે i બરાબર 1 થી n લખાશે ai. આ આખાને આ ટૂંકમાં લખી શકીએ છીએ. ગ્રીક મૂળાક્ષર સિગ્મા તરીકે દર્શાવી શકાય છે. ઓકે, તો આ એક વસ્તુ થઈ. હવે બીજો પોઈન્ટ જે તમારી ટેક્સ્ટબુકમાં લગભગ તમને નથી આપ્યો પણ આપણે જરાક જાણી મૂકવો જરૂરી છે, તેની ચર્ચા કરીએ. ઓકે, મને કોઈ શ્રેણી આઈડિયા આપેલી છે a1 a2 a3 up to dash dash an up to dash dash આ શ્રેણી છે. એનું મને જે રીતે શ્રેણીના પહેલા પદને a1, બીજા પદને a2, nમા પદને an કહેવાય, તેવી રીતે શ્રેણીના પદને s1 s2 s3 એવી રીતે દર્શાવે છે. તો s1 એટલે શું? તો કે s1 એટલે પ્રથમ પદ નો સરવાળો, તો કોઈ બીજો કોઈ છે જ નથી, એટલે s1 ને a1 સરખા. કોઈ પણ શ્રેણીનું અને શ્રેણીનું પહેલું પદ કોમન હોય છે. s2 એટલે શ્રેણીના બે પદોનો સરવાળો. s3 શ્રેણીના 3 પદોનો સરવાળો. s4 એટલે એના 4 પદોનો સરવાળો. આવું લખાય છે ને? તો તેવી રીતે Sn એટલે n પદોનો સરવાળો થશે. ઓકે, આ થયું. હવે તો આ લખાય છે. હવે ઘણીવાર પ્રશ્ન કેવો આવે, આપણને Sn આપેલું હોય n³ + n + 1 અથવા n² + n + 1 whatever, અને મને પૂછી પાડે an શું છે? હવે Sn આપેલું હોય તો મેં n ની જગ્યા પર 1 2 3 4 મૂકી શકું, તો મને s1 મળે, s2 મળે, s3 મળે, an થોડું મળે. તો an મેળવવું હોય તો કરવું શું કરવું મને? તો એના માટેનું પણ સૂત્ર બને છે. જો કે તમે અહીંયા જે કન્સેપ્ટ બતાવીશ તે કન્સેપ્ટને ફોલો કરો તો આ an શોધવાનું કામ નહીં મળે. બાકી an શોધવાનું, આવું સૂત્ર શોધવાનું, an એટલે કે શ્રેણી સૂત્ર મને Sn પરથી મળી શકે છે. તેનું સૂત્ર આપણે આના ઉપરથી ડિરાઈવ કરીએ. કેવી રીતે આવશે? અહીંયા જે પ્રમાણે ફોલો કરું તે રીતે મને a1 કેવી રીતે મળશે? તો કે a1 મળશે તો મેં s1 શોધીશ તે a1, બરાબર. પછી a2 માટે, તો a2 માટે મને ડાયરેક્ટલી અહીંયાથી મૂકવું તો નહીં મળે. તો a2 કેવી રીતે મળશે? તો મારે a2 મેળવવો છે. Sn આપેલું છે, એટલે મને s2 મળે. હા, એની જગ્યા પર 1 મૂકું તો મને s1 પણ મળી જાય. આ a1 જે છે તેને હું s1 કહી શકું. તો a2 બરાબર મારાથી શું લખાશે? a2 બરાબર s2 માઈનસ s1 લખાશે. આ s1 ને અહીંયાથી અહીંયા શિફ્ટિંગ આપેલું છે મેં. a2 બરાબર આવ્યો અહીંયા, તેવી રીતે અહીંયા આ બે પદના સરવાળાને શું કહેવાશે? s2 કહેવાશે. બે પદોનો સરવાળો છે એટલે હું લખું પાછું જોઈએ તો s3 બરાબર s2 plus a3 લખાશે ને? આ તો a3 મને શું મળે છે? a3 બરાબર s3 minus s2. તો પછી મારે a2 મેળવવું હોય તો શું કરવું પડે? s2 શોધવાનું, s1 શોધવાનું, તે લોકોની બાદબાકી કરવું એટલે મને a2 મળી જાય. બરાબર છે? તેવી રીતે આ ત્રણ પદોના સરવાળાને હું s3 કહી શકીશ. તો મારે a4 મેળવવું હોય તો શું કરવું પડશે? s4 માંથી s3 બાદ કરવાની. એટલો મતલબ કે મને જેટલાનું પદ પૂછ્યું છે તેટલા પદોના સરવાળામાંથી તેની આગળના પદોનો સરવાળો બાદ કરીએ એટલે મને અંતિમ પદ મળી જાય. તેવી રીતે અહીંયા Sn માં હું છેલ્લેથી બીજી પદ લખું તો an-1 આવશે ને પછી છેલ્લું an આવશે. તો હવે અહીંયાથી મેં વિચાર્યું તો આટલું શું લખાશે?
1 થી n-1 પદોના સરવાળાને શું લખાશે તો કે s. કેટલા પદોનો સરવાળો છે? n-1 પદોનો સરવાળો એટલે sn-1 લખાશે અને પછી આ an. તો આના ઉપરથી an ને સૂત્ર કરતા બનાવું તો શું લખાશે? sn-sn-1. આ જે સૂત્ર આવ્યું ને તે શ્રેણી સૂત્ર અને શ્રેઢી સૂત્ર. sn ને શ્રેઢી સૂત્ર કહેવાશે. તો શ્રેઢી સૂત્રના સંબંધ દર્શાવતું સૂત્ર છે. પણ આમાં એક પ્રોબ્લેમ એ છે કે મારે a1 મેળવવું હોય તો આ સૂત્ર પરથી મળતું નથી. a1 મેળવવું ધેટ મીન્સ કે n બરાબર 1 મૂકવાનું. અહીંયા 1 મૂકું તો અહીંયા s1 આવશે, પણ અહીંયા s1 - 1 s0 તો s0 માં નથી મળતો કારણ કે મેં n ની નાનામાં નાની કિંમત 1 લઈ શકું છું, 1 થી નાની કોઈ નહીં. બરાબર? એટલે આ સૂત્ર મને કોના માટે વેલિડ છે? એક કરતા મોટો n હોય તેના માટે જ છે. એટલે મને a2 મળે. a2 શું? s2 - s1, a3 s3 - s2, a4 s4 - s3. a1 મળતું નથી. તો a1 ક્યાંથી મળશે? તો કે a1 શોધવા માટે હું s1 શોધું એટલે ઇનફ છે, બંને સરખા જ છે. એટલે આને આધારે પછી મને શ્રેણીના દરેક પદ મળી જાય છે. તો આટલું તમારું શ્રેઢી સૂત્ર અને શ્રેણી સૂત્ર દર્શાવતું સૂત્ર છે, સંબંધિત સૂત્ર છે. એટલા બસ આટલું જ અત્યારે છે. આના આધારે તમારું સ્વાધ્યાય છે 9.1. બહુ સહેલું છે, દાખલાથી પૂછાય તેવા નથી, પણ આપણે કરવાના તો ખરા છે. એમાંના બે એક દાખલા બતાવું છું, બાકીના તમારે હોમવર્કમાં છે. હા, પીડીએફમાં પણ નહીં આપીશ, હોમવર્કમાં છે. ક્લાસમાં પણ એવું છે, અહીંયા પણ એવું થશે. જાતે જ કરવાના છે. સ્વાધ્યાય 9.1 પહેલો ક્વેશ્ચન શું છે? શ્રેણીના પ્રથમ 5 પદો શોધવાના છે. મેળવો. અને એમાં પહેલો દાખલો છે n આપેલું છે n n+2 આવું આપેલું છે. આના 5 પદ મેળવવાના છે. 5 પદ મેળવવાના એટલે n બરાબર 1 મૂકું તો n ની જગ્યા પર 1 મૂકું એટલે 1 + 2 3 થયા. 2 મૂકું તો 2 + 2 4 દુ 8 થવાના. a3 મૂકું તો n ની જગ્યા પર 3, બાકીનું બધું એઝ ઇટ ઇઝ 5 × 15. a4 એટલે જ્યાં m દેખાય છે ત્યાં 4, બાકીનું બધું એમ જ 6 × 24 થવાના. અને a5 5 5 + 2 એટલે 35 થવાના. Therefore શ્રેણીના પ્રથમ 5 પદો કયા આવશે? 3 8 15 24 અને 35. થઈ ગયું પહેલું દાખલું. બસ હવે તો બે દાખલા પૂરા કરવાના છે. બીજો દાખલો છે an = n/n+1. a1 શોધવું તો 1/1 + 1 એટલે 1/2. a2 2/2 + 1 એટલે 2/3. n ની જગ્યા પર 2 મૂક્યા. a3 એટલે રકમમાં n ની જગ્યા પર 3 મૂકીશ એટલે 3/4 આવશે. a4 4/4 + 1 એટલે 4/5 આવશે. a5 5/5 + 1 એટલે 5/6 આવશે. એટલે 5 પદો કયા થવાના? 1/2 2/3 3/4 4/5 અને 5/6. ઓકે, આવી રીતે તમારે બાકીના દાખલાઓ પૂરા કરવાના છે. બરાબર થયું? ચાલો હવે બીજો દાખલો બતાવી દઉં છું તમને. 11માં મને a1 = 3 આપેલું છે. n > 1 માટે an આપેલું છે 3, an - 1 + 2. હવે અહીંયા લખેલું છે n > 1 માટે, 1 થી મોટા માટે. આમાં પણ 5 પદ શોધવાના છે. 5 પદમાં મેં a1 શોધવા જાઉં ને તો a1 માં અહીંયા n - 1 એટલે n1 - 1 0 થઈ જાય. a0 એ મને નથી મળતું. એટલે આના પરથી મને a1 નથી મળતું એટલે મને સેપરેટ આપી દીધું. દરેકમાં મને આગલાની તો જરૂર પડશે જ. a1 = 3. અને હવે બાકીના પદ મેળવવા માટે મારે આનો સહારો લેવો પડશે. a2 શોધવું છે એટલે n = 2 મૂક્યા. બધે n = 2 મૂકીશ એટલે 3 a1 + 2. તો અહીંયા મને a1 ની જરૂરિયાત પડે તો મારે ક્યાંથી લેવાનો? આગળનું પદ મને મળી જ જશે તે લેવાનું. 9 એટલે 10 11. હવે a3 મેળવવું છે એટલે n ની જગ્યા પર 3 મેળવવાના. 3 મૂકીશ એટલે 3 - 1 એટલે a2 થવાના. અહીંયા n છે ને n - 1 છે એટલે અહીંયા જે લઈશ તેના કરતા 1 ઓછો જ આવવાનો અહીંયા. અને તે પદ મને ક્યાંથી મળશે? તો આગલામાં મેં શોધેલું જશે તેનો ઉપયોગ કરવાનો. એટલે 11 + 2 એટલે આવવાના 35. a4 3 અહીંયા 4 છે એટલે અહીંયા 3 આવશે n - 1.
A3 કેટલું મળ્યું તો કે 35 મળ્યું. 35 તાલી 105 એટલે 107 આવવાના. A5 તો 3, A4 આવશે. A4 107 છે. 107 એટલે 7 323 એટલે 321 એટલે 323 થવાના. એટલે 5 પદો કયા કયા મળી ગયા મને? 5 પદો મળશે 3, 11, 35, 107, 323. થયું ને? અને મને સંબંધિત શ્રેઢી પણ માંગેલી છે. તો સંબંધિત શ્રેઢી કઈ થશે? સંબંધિત શ્રેઢી આવવાની તે પદોનો સરવાળો. શ્રેઢી એટલે પદોનો સરવાળો. તો 3 વત્તા 11 વત્તા 35 વત્તા 107 વત્તા 323 વત્તા તો કેટલા પદોનો સરવાળો એવું કીધું જ નથી એટલે અનંત તરફ જયા કરવાનું. 11મો દાખલો આ કદાચ પૂછી શકાય આવો દાખલો. તો 12મો 13મો 14મો બધા જ એવા છે દાખલા. ઓકે, એટલે આટલું પતાવવાનું છે. ખાલી છેલ્લા દાખલામાં 5 તરફ છે તેની જગ્યાએ મારે 6 પદ શોધવા પડશે. તમે કરશો એટલે તમને આવડી જશે. જાતે ટ્રાય કરવાનું, સ્વાધ્યાય પૂરું કરવાનું છે તમારે. ઓકે, બાય.